માતા કી જય। અમને યુટ્યુબના ચેનલથી ખબર પડી કે આ હિરેનભાઈ મહારાજ કરીને છે અને પછી જોયા, મેં રિવ્યૂ જોયા તો અમને સારું લાગ્યું અને અમને એવો આનંદ થયો મને કે ના, આપણે આ મહારાજ સાચે સારું થતું જ હશે ત્રિવેણી સંગમના કિનારે। પછી મેં મારી બેન રહી છે ત્રિઆત્મનમાં, તો મેં કીધું કે આ તારા સોસાયટીના મહારાજ લાવીને કીધું કે હા મારા સોસાયટીના જ। એને પછી ફોન કર્યો તમને અને અમને પછી આનંદ થયો કે હો આપણા સોસાયટીના અંદરના જ ઓળખીતા છે તો આપણે લોકો વાત કરીએ અને આપણે કરાવીએ। પછી મારા ભાઈને, મારા પરિવારને વાત કરી, તે લોકોને યોગ્ય લાગ્યું। પછી અમે બોલાયા એમને અને એમને આવીને સરસ કર્યા। પછી અમે આજે સવારમાં 7:30 ત્રિવેણી સંગમ આવ્યા, એમને પૂજા વિધિ મસ્ત 4 કલાકની કરી અને મારા ભાઈના શરીરમાં પિતૃ આવ્યા, બા આવ્યા, એને નહીં તો એમને 30 વર્ષ જેવું તો એમને ઓફ થઈ ગયા હતા અને અમને ખબર નથી। કેટલા ઘણા સમયથી અમને કરાવી જ હતી પિતૃની વિધિ। હેરાન બહુ પરિવારના થતા હતા પણ કોઈ યોગ્ય બનતો નહોતો। ગયા વર્ષના કાર્તિક મહિનામાં જ કરાવવાનું, કાર્તિક મહિનામાં જ કરાવવાનું હતું તો બી કઈ અડચણ આવી જ જતું હતું તો નહીં થઈ। પણ આ ફેરી તો પછી અમે ગંગા દશાને સારા દિવસોમાં ત્રિવેણી સંગમ પર આવીને હિરેનભાઈના તરફથી અમે પૂજા પાઠ એમને કરાવી, સરસ કરી, અમને આનંદ છે। અને જે બી પિતૃએ જે જવાબ આપ્યા અમને આટલા વર્ષોથી જે અમે હેરાન થતા હતા, આજે પિતૃએ સાચા જવાબ આપ્યા છે અને આજે બહુ આનંદ થયો છે અમને। નર્મદા માતા કી જય। તમારે ક્યાં રહેવાનું છે? બરાબર, અમારી સોસાયટીમાં જ છો। તમારે ક્યાં રહેવાનું છે? કારેલી બાગ। અને તમે તો તરસાલી। જય શ્રી કૃષ્ણ। દાદા ભગવાન